આણંદના કોઠિયાખાંડ નાની શીરડીના કાર્યક્રમમાં ધારાસભ્ય ગેરહાજર રહ્યા તો પુત્રએ કર્યું ખાતમુહૂર્ત। જનતા મતેથી ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિ રમણ સોલંકી જનતાના જ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા। બોરસદના કોઠિયાખાંડના નાના શીરડી શાળાનો એક ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો। શાળાના 7 ઓરડાનું ખાતમુહૂર્ત નાયબ દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેશ પટેલના હસ્તે થવાનું હતું। સવારમાં લોકો ધારાસભ્ય અને સાંસદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બંને નેતાઓ આવ્યા જ નહીં અને અંતે નાયબ દંડક રમણ સોલંકીના પુત્ર સિદ્ધાર્થ સોલંકીએ ઓરડાઓનું ખાતમુહૂર્ત કર્યું। ધારાસભ્યની ગેરહાજરીમાં પુત્રે ખાતમુહૂર્ત કરતા વિવાદ સર્જાયો। સવાલ ઉઠ્યા કે નેતાજી એવા તો કેવા વ્યસ્ત કે નક્કી કરેલા કાર્યક્રમમાં પોતે આવવાની બદલે પુત્રને મોકલી આપે। ટેકાના ભાવે તુવેરની ખરીદીની તારીખ લંબાવવા ખેડૂતોની માંગ। રાજ્ય સરકાર ટેકાના ભાવે તુવેરની ખરીદી કરી રહી છે। 1 ક્વિન્ટલના 7,550 રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવતા ખેડૂતો ખુશ છે। મોટી માત્રામાં ખેડૂતો ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરી રહ્યા છે। છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી ખાતે પણ ટેકાના ભાવે ખરીદી તો શરૂ થઈ। મોટી માત્રામાં ખેડૂતો વેચાણ અર્થે આવે છે, પરંતુ ખરીદીની છેલ્લી 30 તારીખ હોવાથી ખેડૂતો નારાજ છે, કારણ કે હજુ ખેડૂતોના ખેતરમાં તુવેરનો પાક પડ્યો છે અને સમય આટલો ઓછો મળે તો ખેડૂતોને ખાનગી વેપારીને ઓછા ભાવે તુવેર વેચવાનો વારો આવશે। બજારમાં ખેડૂતોને 1,000 થી 800 રૂપિયા ક્વિન્ટલે ઓછા ભાવે વેચવા મજબૂર બનવું પડશે। મહત્વનું છે કે સંખેડામાં 62,500 ક્વિન્ટલ તુવેરની આવક નાફેડને થઈ છે, જ્યારે બોડેલીમાં 17,500 ક્વિન્ટલ નાફેડને થઈ છે। આ વખતે કેસર કેરી મોંઘી જ ખાવી પડશે। કેરીના રસિયાઓને આ વખતે કેરી સસ્તી ખાવા નહીં મળે। કેરીના ભાવ સાંભળીને તમારા દાંત ખાંટા થઈ જશે। માર્કેટમાં કેસરથી લઈને હાફૂસ સહિતની કેરીના ઢગલા તો થવા લાગ્યા છે, પરંતુ આ વખતે કેરી માટે વાતાવરણ વેરી બનતા ઉત્પાદન ઓછું થવાનું છે। 25% જ પાક થવાનો છે, એટલે સિઝનની શરૂઆતથી કેસર કેરી સહિતના ભાવ આસમાને પહોંચી ગયા છે। વેપારીઓના મતે કેરીના ભાવમાં ગત વર્ષની તુલનાએ 10 થી 20% જેટલો ઉછાળો આવ્યો છે। તાલાલા માર્કેટ યાર્ડમાં જ 10 કિલો કેસર કેરીનું બોક્સ 700 થી 1500 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે, જે અમદાવાદ પહોંચતા 1,000 થી 2,000 સુધી વેચાઈ રહ્યું છે। કાચી કેસર કેરીનું 10 કિલોનું બોક્સ હાલ માર્કેટમાં 800 થી 1200 વચ્ચે મળે છે। રત્નાગીરી હાફૂસ 300 થી 600 એક ડઝન મળે છે। તોતાકેરી 60 રૂપિયા કિલો, સુંદરી 80 રૂપિયા કિલો અને બદામ 80 રૂપિયા કિલો મળે છે। વડોદરામાં પ્રેમ પ્રકરણમાં 20 વર્ષીય યુવકની મિત્રએ જ હત્યા કરી લાશ સળગાવી નાખી। વડોદરાના ડેસર તાલુકાના સાંસાલ ગામમાં 20 વર્ષીય યુવકની પ્રેમ સંબંધ